ओके, तो हवे आपणे 11मा ધોરણનું 13મું ચેપ્ટર હાઇડ્રોકાર્બન જોઈએ. ओके, तो एनसीईआरटीની લાઈન જ છે આમાં. ઓકે, એલએનજી એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસ કુદરતી વાયુના પ્રવાહીકરણથી મળે, બરાબર. સીએનજીના પ્રવાહીકરણથી એલએનજી મળશે. કોલ ગેસ કોલસાના વિચ્છેદક નિસ્યંદનથી મળે. ઊંચા આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન એ રંગમાં દ્રાવક તરીકે, ઔષધ રંગ ઉત્પાદનમાં પ્રારંભિક પદાર્થ તરીકે ઉપયોગમાં આવે. મિથેન કોલસાની ખાણ અને માર્શ પ્લેસમાં બનાવવામાં આવે. પેરાફિન એ ઓછું ક્રિયાશીલ છે અને મિથેન એના ખૂણા 109.28 મિનિટ, બરાબર, 109 ડિગ્રી 28 મિનિટ. કાર્બન વચ્ચેનો જે બંધ લંબાઈ છે કે 154 પિકોમીટર અને કાર્બન હાઇડ્રોજન વચ્ચેની 112 પિકોમીટર. કે હવે અહીંયા બધા સમઘટક કેટલા બની શકે? બ્યુટેનના 2, પેન્ટેનના 3, હેક્ઝેનના 6, હેપ્ટેનના 7, હેપ્ટેન 7, ઓક્ટેન 16, નોનેન 35 અને ડેકેન 75. આ એનસીઈઆરટી કે છે. ઓકે, હવે C3H7 એટલે, બરાબર, એટલે પ્રોપાઇલ એના 2, બ્યુટાઇલ એના 4 અને પેન્ટાઇલ એના 8. ટેટ્રા તૃતીયક બ્યુટાઇલ મિથેનનું આયુપીએસસી નામ, બરાબર, આ એક જોઈ લેજો. ટેટ્રા તૃતીયક બ્યુટાઇલ મિથેનનું આયુપીએસસી નામ 3,3 ડાઈ તૃતીયક બ્યુટાઇલ 2,2,4,4 ટેટ્રા મિથાઇલ પેન્ટેન. આ બનાવીને જોઈ જો. નેક્સ્ટ, આલ્કેનની બનાવટ તો આ છે ઇથિન. ઓકે, ઇથિનનું હાઇડ્રોજનેશન કરો. પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાન ઊંચા દબાણે તો ઇથેન બનશે. ઝિંક ક્લોરાઇડની ક્લોરોઇથેનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા આરએફ ન ચાલે, બરાબર. ફ્લોરિન ન ચાલે, ક્લોરિન હોય તો જ ચાલે, બરાબર. તો શું બની જશે? HCl અને મિથેન વુડ્સ પ્રક્રિયા, બરાબર. તો બ્રોમોમિથેનની સોડિયમ સાથેની પ્રક્રિયા શુષ્ક ઇથરની હાજરીમાં કરવામાં આવે, બરાબર. તો વુડ્સ પ્રક્રિયાની ખાસિયત એ છે કે બેકી સંખ્યામાં, બરાબર, આ બનશે અને સોડિયમ બ્રોમાઇડ, બરાબર. ડીકાર્બોક્સિલેશન, આ ઇથેનની બનાવટ થઈ ગઈ, બરાબર. ડીકાર્બોક્સિલેશન તો સોડિયમ, જો અહીંયા શું આપ્યું છે? સોડિયમ એસિટેટ, એની NaOH સાથેની પ્રક્રિયા સોડા લાઇમ, બરાબર. NaOH અને CaO એની સાથે ગરમ કરવામાં આવે તો પછી મિથેન અને Na2CO3 બનશે. ઓકે, નેક્સ્ટ, હવે એનોડ પર આલ્કેન કોલ-2 ઇલેક્ટ્રોલાઇસિસ. કોલ-2 ઇલેક્ટ્રોલાઇસિસ આપણે આગળ પણ જોઈ, બરાબર. તો પણ આ અલગ છે, બરાબર. કેથોડ પર હાઇડ્રોજન વાયુ મળશે કે સોડિયમ એસિટેટનું જો વિદ્યુત વિભાજન થાય, બરાબર, તો ઇથેન અને HO2 મળશે. કે એની પ્રક્રિયા પણ મોટી લાંબી આપી છે, બરાબર. એનોડ ઉપર શું થાય છે કે અહીંયા સોડિયમની જગ્યાએ પોટેશિયમ ક્ષાર લીધો છે, બરાબર. તો કીધું છે કે પહેલાં આ મુક્ત થશે, પછી મિથાઇલ મુક્ત મૂલક બનશે, બરાબર. પછી CO2ની સાથેની પ્રક્રિયા કરશે અને પોતે બીજા મુક્ત મૂલક સાથે પ્રક્રિયા કરશે ને ઇથેન બનાવશે. ઓકે, એટલે એનોડ ઉપર શું મળશે? ઓકે, અને કેથોડ ઉપર શું મળશે? ઓકે, અને કેથોડ ઉપર રિએક્શન થઈને, બરાબર, H2Oની રિએક્શન ને HH મુક્ત મૂલક થઈને ડાયહાઇડ્રોજન. તો એનોડ ઉપર કયો વાયુ મળશે ને કેથોડ ઉપર કયો વાયુ મળશે? ભૌતિક ગુણધર્મ જોઈએ તો C1C4 આલ્કેન, તો C1C4 વાયુ સ્વરૂપે, C5C7 પ્રવાહી સ્વરૂપે અને C18 થી વધુ ઘન સ્વરૂપે હોય આલ્કેનમાં. પણ આલ્કીનમાં શું હોય તો કે પ્રથમ 3 સભ્યો વાયુ, પછીના 14 પ્રવાહી અને પછીના ઘન. આ જે પ્રમાણે લખ્યું છે એ જ એનસીઈઆરટીની લાઇન્સ. આલ્કાઇન એમાં શું હોય? પ્રથમ 3 વાયુ, પછીના 8 પ્રવાહી અને પછીના બધા ઘન. તો આલ્કાઇનમાં શું સામ્યતા છે? પ્રથમ 3 તો વાયુ જ છે, પણ આમાં પછીના 14 પ્રવાહી છે, આમાં પછીના 8 જ પ્રવાહી છે. અને આલ્કેનનું તો બધું અલગ જ છે. કે આ કેવા સંયોજનો છે? રંગવિહીન, વાસવિહીન. પેટ્રોલ અને પેટ્રોલિયમમાં નિમ્ન ઘટકો જેવા કે કપડાં પરના ડાઘા દૂર કરવા, ગ્રીઝના ડાઘને દૂર કરવા, ડ્રાય ક્લિનિંગ વગેરેમાં ઉપયોગી. ગ્રીઝ એટલે શું? તો કે ઉચ્ચતમ આલ્કેનનું સંયોજનનું મિશ્રણ, બરાબર, એ અધ્રુવીય હોય છે અને ગોળાકાર અણુ વચ્ચેના નિર્બળ આંતરાણવીય બળ
ના કારણે ઉત્કલન બિંદુ નીચું હોય, બરાબર. આ બધી એની શૃંખલાઓ આપી છે, બરાબર. આ નિયોપેન્ટેન કયું છે કે પછી આ એન પેન્ટેન છે, આ બરાબર દ્વિતીયક ઓકે. પ્રાથમિક ને દ્વિતીયક પેન્ટેન કોને કહેવાય જોઈ લો. પ્રક્રિયા વિસ્થાપન, બરાબર. તો વિસ્થાપન મિથેનની વિસ્થાપન પ્રક્રિયામાં શું થશે તો કે ક્લોરીન ગેસની સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં તો ક્લોરીન મુક્ત મૂલક બનશે અને એ મિથાઇલ ક્લોરોમિથેન અને HCl બનશે. આ પ્રક્રિયા ફ્લોરિન સૌથી વધારે ઝડપી આપશે, પછી ક્લોરીન, પછી બ્રોમિન, આયોડિન. આયોડિન બહુ ધીમી પ્રક્રિયા આપશે અને એની પ્રતિવર્તી એટલે સંતુલિત પ્રક્રિયા છે, બરાબર. એટલી રિએક્શન પાછળ પણ થશે. ફ્લોરિન વડે પ્રક્રિયા નિયંત્રિત કરી શકાય કે હાઇડ્રોજન પરમાણુ ઓકે હેલોજન NO2 સલ્ફોનિક એસિડ સમૂહ વડે પણ અહીંયા ક્લોરીન વડે પણ હાઇડ્રોજન હેલોજન NO2 સલ્ફોનિક એસિડ સમૂહ વડે પણ વિસ્થાપિત કરી શકાય. નિમ્ન આલ્કેન સંયોજનો નાઇટ્રેશન સલ્ફોનેશન આપતા નથી, બરાબર. નાઇટ્રો અને સલ્ફો આ બહુ મોટા ગ્રુપ છે, તો નિમ્ન આલ્કોહોલ આપતા નથી પણ મોટા આલ્કોહોલ આપશે. હેલોજિનેશન ઊંચા તાપમાને 573 થી 773 કેલ્વિન, બરાબર, અને સૂર્યપ્રકાશ અથવા યુવીની હાજરીમાં કરી શકાય. નેક્સ્ટ તો કે મિથેનની આયોડિન સાથેની પ્રક્રિયાથી, બરાબર, આયોડોમિથેન અને HI બનશે અને HI, બરાબર, આ બે ઓક્સિડેશન કરતા છે HNO3 અને HiO3, બરાબર. તો I2 અને H2O બનશે આ રીતના કે. અને જો HNO3 હોય તો પછી એ પ્રમાણે અહીંયા ગેસ મળશે, બરાબર. ઓકે કે તો પ્રારંભન આમાં તમને પૂછી શકે કે કયા કયા તબક્કા છે, તો પ્રારંભન તબક્કામાં કઈ રિએક્શન જોવા મળે તો ક્લોરીનના મુક્ત મૂલક. કે સંચરણ તબક્કામાં કે બાકી મુક્ત મૂલક જેની સાથે પ્રક્રિયા જેટલા સાથે પ્રક્રિયા કરી શકે એ, અને સમાપન એમાં મુક્ત મૂલકો હોય એ બધા જોડાઈને એક સંયોજન બનાવે, બરાબર. તો આ જ છે કે દહન, તો મિથેનના દહનની અને બ્યુટેનના દહનની આપી છે, બરાબર. ΔH એન્થાલ્પી. અપૂરતા દહનને કારણે કાર્બન બ્લેક બને અને એ કાર્બન બ્લેકનો ઉપયોગ શાહી પ્રિન્ટર, શાહી કાળા વર્ણકના ઉત્પાદન અને વાહનોમાં ફિલર તરીકે, બરાબર. મિથેનનું અપૂર્ણ દહન થાય તો પછી કાર્બન અને H2O બનશે. મિથેનનું સંપૂર્ણ દહન થાય તો પછી CO2 અને H2O બનશે, બરાબર. અપૂર્ણ દહન થાય તો પછી શું થાય છે કે આ કાર્બન બ્લેક બની જાય છે. અને આ કાર્બન બ્લેકનો ઉપયોગ કે નિયંત્રિત ઓક્સિડેશન, તો મિથેનનું O2ની હાજરીમાં જો કોપર પછી 573 કેલ્વિન તાપમાન અને 100 વાતાવરણ દબાણ હોય તો પછી મિથાઇલ આલ્કોહોલ બની શકે, બરાબર. મિથાઇલ આલ્કોહોલ અથવા મિથેનોલ. ઓકે. પછી મિથેનની ઓક્સિજનની હાજરીમાં પણ મોલિબ્ડેનમ ઓક્સાઇડ ઉદ્દીપનની હાજરીમાં ગરમ કરવામાં આવે તો પછી ફોર્માલ્ડિહાઇડ અને H2O બનશે. ઓકે. એ રીતના ઇથેનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, બરાબર, Ac2MN એની હાજરીમાં કરવામાં આવે મેંગેનીઝ એસિટેટ, તો એની સાથેની પ્રક્રિયા કરતાં એસિટિક એસિડ અને H2O બનશે. અને આ શું આપ્યું છે, બરાબર, CH3, બરાબર. આ બ્યુટેન આપ્યું છે પણ ટર્શરી બ્યુટેન આપ્યો છે. એની KMnO4 સાથેની પ્રક્રિયાથી, બરાબર, ટર્શરી આલ્કોહોલ બનશે. એટલે તૃતીયક હાઇડ્રોજન પરમાણુવાળા આલ્કેન માટે જ આ KMnO4 વાળું ઓક્સિડેશન જે છે એ સાચું છે. તો આ રિએક્શન 12માની જે ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એની સાથે પણ ગમે ત્યારે પૂછી શકાય. ઓકે. સમઘટકીકરણ, બરાબર. તો આપ્યું છે આ હેક્ઝેન, બરાબર. એ હેક્ઝેનનું નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા HCl સાથેની પ્રક્રિયા કરીએ તો પછી એના સમઘટકો મળી શકે. તો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને HCl એ સમઘટક બનાવશે, બરાબર, એન હેક્ઝેનના. એરોમેટિકીકરણ, બરાબર. તો વિહાઇડ્રોજનીકરણ, તો આ એન હેક્ઝેન જ છે પણ એનું, બરાબર, મોલિબ્ડેનમ ઓક્સાઇડ, વેનેડિયમ ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડ, બરાબર, 773 કેલ્વિન તાપમાન અને 10 થી 20 ATM, બરાબર, તો બેન્ઝીન બની જશે. તો ગમે ત્યારે એન હેક્ઝેન આપ્યું હોય એનું બેન્ઝીનમાં કન્વર્ટ કરવું હોય તો પછી આ એરોમેટિકરણ અથવા એરોમેટાઇઝેશનની તમે જે રિએક્શન છે એ યાદ રાખી શકો, બરાબર. આ રિએક્શન પણ બહુ IMP છે. ઓકે.
એન હેક્ઝેન આપ્યું હોય અને આ ઉદ્દીપક આપે તો સમઘટક બનાવી નાખવાનો, અને આ ઉદ્દીપક આપે બરાબર તો પછી બેન્ઝીન રિંગ બનાવી નાખો. બેન્ઝીનથી તો આગળની પ્રક્રિયા પણ ઘણી આવશે, એ આપણે આગળ જોઈએ. વરાળ સાથે બરાબર, તો મિથેનની વરાળ સાથેની પ્રક્રિયા પણ નિકલ ઉદ્દીપક અને બરાબર 1273 કેલ્વિન તાપમાને CO અને H2 વાયુ આપે છે. આ વાયુને બીજા કયા નામે ઓળખાય છે? જળવાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે? ઓકે, પાયરોલાઇસિસ બરાબર. તો પાયરોલાઇસિસ એમાં એનું લાઇસિસ થઈ જશે. માની લો કે C6H14 છે 773 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો બહુ બધું બની શકે. C6H12 એટલે આ એક બરાબર આલ્કિન બની ગયો અને H2 વાયુ મુક્ત થઈ ગયો. અથવા તો C4H8 અને C2H6 એટલે આલ્કિન અને ઇથેન બની ગયો બરાબર. C3H6 એટલે પ્રોપીન, C2H4 એટલે ઇથિન અને CH4 એટલે મિથેન. તો આમાંથી ગમે એ બની શકે પાયરોલાઇસિસ. કેરોસીન તેલ પેટ્રોલમાંથી તેલ વાયુ બનાવવા આ જ સિદ્ધાંત વપરાય બરાબર. હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે C12H28 પ્લેટિનમ પેલેડિયમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં 973 કેલ્વિન તાપમાને C7H16 C5H10 અને અન્ય વસ્તુઓ મળી શકે. મતલબ આમાં કંઈ નિશ્ચિત નથી બરાબર. એવી રિએક્શનને પાયરોલાઇસિસ કહી દેવાની. કન્ફર્મેશન સંરૂપણ બરાબર. તો CC એની બોન્ડની ઉર્જા 1 થી 20 કિલો જૂલ પર મોલ હોઈ શકે. મરોડી વિકૃતિ એટલે ટોર્ઝનલ સ્ટ્રેન તેની માત્રા CC એકલ બંધના ભ્રમણકોણ પર આધારિત હોય. દ્વિતલ કોણ એટલે ડાયહેડ્રલ એંગલ. ગ્રસ્ત વિષમતલી અને સાંતરિત ઇંગ્લિશમાં એને કહેવાય એક્લિપ્સ સ્ક્યુ અને સ્ટ્રેઇન બરાબર. તો સ્ટેગર્ડ તો ઇક્લિપ્સ વધારે હશે, સ્ક્યુ એના કરતાં સ્ટ્રેગર્ડ બરાબર. ઉર્જા જેમ વધુ એમ ઉર્જા જેમ વધારે હોય એમ સ્થિરતા ઓછી. એ પ્રક્ષેપણ માટે ન્યુમેનનું પ્રક્ષેપણ આ રીતના દર્શાવતા હતા અને સોહર્સ આ રીતના દર્શાવતા હતા. બે ઇથેન માટે છે. ઇથેન માટે ચરમ સંરૂપનો ઉર્જા તફાવત છે 12.5 કિલો જૂલ પર મોલ જેટલો છે. આલ્કિન ઓલિફિન એટલે કે તેલી સંયોજનો આલ્કિન પર બરાબર E+ હુમલો કરી શકે. ઓકે, અને જે બ્યુટીન છે એને 3 રીતે દર્શાવી શકાય એના સમઘટકો, અને પેન્ટીનના 5 સમઘટકો છે. આવું NCERT કહે છે. મિથિન સમૂહ એ અતિ ટૂંકું આયુષ્ય છે એટલે આયુષ્ય નથી. આથી પ્રથમ સભ્ય ઇથિન અથવા ઇથિલિન છે બરાબર. સિસ બ્યુટ ટુ ઇન એની ચક માત્રા છે એ 0.33 ડીબાઈ જેટલી છે. આલ્કિનની બનાવટ તો લેન્લાર દીપક અથવા પેલેડીકૃત ચાલકોર બરાબર એનાથી થઈ શકે. તો હવે જોઈએ પેલેડીકૃત ચારકોલ અથવા લેન્લાર દીપક સલ્ફર સંયોજન કે ફિનોલિન જેવા ઝેરી પદાર્થોની હાજરીમાં નિષ્ક્રિય કરવામાં આવે છે. આથી સીસ બંધારણ મળી શકે. પ્રવાહી એમોનિયા એની સોડિયમ સાથેની રિડક્શન પ્રક્રિયાથી ટ્રાન્સ આલ્કિન મળી શકે. કે તો આલ્કાઇનની H2 સાથેની પ્રક્રિયા પેલેડીકૃત ચારકોલ અથવા બરાબર સોડિયમ લિક્વિડ એમોનિયા સાથેની પ્રક્રિયાથી તમને આલ્કિન સંયોજનો મળી શકે અને હાઇડ્રોજનનું સ્થાપન આમાં થઈ શકે. નેક્સ્ટ RX સંયોજનમાંથી બીટા ડિહાઇડ્રોજિનેશન અથવા વિલોપન એ પણ આપણે હેલો આલ્કેન હેલો એરિન્સમાં જોશું. ઓકે, RX એની KOH આલ્કોહોલ બરાબર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે આલ્કોહોલ પોટેશ સાથેની પ્રક્રિયા આલ્કોહોલ મીડિયમમાં કરવામાં આવે. અહીંયા મીડિયમ ઇમ્પોર્ટન્ટ છે. મીડિયમ આલ્કોહોલ હોય તો પછી આલ્કિન મળી શકે. એ રીતના અહીંયા કોઈ પણ હોઈ શકે બરાબર. ક્લોરિન બ્રોમિન આયોડિન X તરીકે બરાબર અહીંયા. ઓકે, એની આલ્કોહોલિક KOH સાથેની રિએક્શનથી પણ આલ્કિન મળી શકે. ક્રમ બરાબર તો આયોડિન બ્રોમિન અને ક્લોરિન ટર્શરી સેકન્ડરી અને પ્રાઇમરી ક્રમને એ બધું યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. વિસિનલ ડાયહેલાઇડ કે તો વિસિનલ ડાયહેલાઇડ અને જેમિનલ ડાયહેલાઇડ કોને કહેવાય એ જોઈ લો બરાબર. બ્રોમિન હોય એ અલગ અલગ મિથાઇલ સાથે જોડાયેલ છે અને બ્રોમિન એક મિથાઇલ સાથે જોડાયેલા હોય તો જેમિનલ કહી દેવાનું. ઓકે, તો વિસિનલ ડાયહેલાઇડ હોય એની ઝિંક સાથેની પ્રક્રિયાથી બરાબર ઝિંક બ્રોમાઇડ અને બરાબર ઇથિન અથવા આલ્કિન સંયોજનો મળે છે. એસિડિક નિર્જલીકરણ બરાબર તો OH
OH વાળું ગ્રુપ હોવું જોઈએ, બરાબર. તો સાંદ્ર H2SO4ની હાજરીમાં H2O છૂટું પડી જશે અને અહીંયા ડબલ બોન્ડ લાગી જશે. ભૌતિક ગુણધર્મ તો ઇથિન રંગવિહીન મીઠી સુગંધવાળો વાયુ, અને આલ્કિન રંગવિહીન વાસવિહીન અને પાણીમાં અદ્રાવ્ય, બેન્ઝીન ઇથર અને પેટ્રોલિયમમાં દ્રાવ્ય, અને CH2 એકમ વધતા ઉત્કલન બિંદુ વધે છે, બરાબર. 20 થી 30 કેલ્વિન જેટલું વધે. નેક્સ્ટ રાસાયણિક ગુણ જોઈએ, બરાબર. તો ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી આલ્કેન બનશે. X2નું ઉમેરણ, બરાબર. આનું જો બ્રોમિન અથવા ક્લોરિનનું ઉમેરણ કરીએ તો પછી વિસિનલ ડાયહેલાઇડ બનશે. આયોડિન ન દર્શાવે પણ બાકી બ્રોમિન ક્લોરિન દર્શાવી શકે. દાખલા તરીકે ચક્રીય આ છે, બરાબર, NaCl4 સાથેની માધ્યમમાં કરવામાં આવે અને બ્રોમિન સાથેની રિએક્શન કરે, બરાબર, તો ચક્રીય હેલોનિયમ આયન બનશે અને પછી બે બ્રોમિન હશે એ અહીંયા લાગી જશે એટલે લાલ નારંગી રંગ દૂર થશે. બ્રોમિન જોડે એટલે લાલ નારંગી રંગ દૂર થશે, બરાબર. તો આ રિએક્શનનું તે પોતાનું મહત્વ છે. નેક્સ્ટ HXનું ઉમેરણ તો પ્રતિક્રિયાત્મકતા આયોડિનની સૌથી વધુ છે, પછી બ્રોમિનની અને પછી HCl, બરાબર, EAR જે કાર્બન પરમાણુ તરફ ઓછા હોય ત્યાં ઉમેરાશે, બરાબર. આ શું કોનો નિયમ છે? માર્કોવ-નિકોવનો નિયમ, કે બરાબર. તો અહીંયા જોઈ લો HBr, તો જે કાર્બન પર ઓછા હોય ત્યાં ઉમેરાશે. તો અહીંયા ઓછા છે કે અહીંયા ઓછા છે? ઓબ્વિયસલી અહીંયા એક જ છે, તો પછી અહીંયા ઉમેરાશે. આ માર્કોવ નિયમ. ઓકે, કેમ આવું થાય છે? કારણ કે આ કાર્બોકેટાઇન વધુ સ્થાયી બને છે. ઓકે, અહીંયા હાઇડ્રોજનેશન મળે છે, બરાબર. અહીંયા હાઇડ્રોજનેશન એટલું બધું થતું નથી એટલે આ ઓછો સ્થાયી છે, તો આ વધુ સ્થાયી છે એટલે અહીંયા બનશે. ઓકે, પછી પ્રતિ માર્કોવ નિયમનો નિયમ અથવા ખરાશ અસર, બરાબર. તો પેરોક્સાઇડ અથવા HBr એની પેરોક્સાઇડની આહારે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર, તો પછી એન્ટી માર્કોવ નિયમ એટલે ઓછા હોય ત્યાં નહીં પણ વધુ હોય ત્યાં તે ઉમેરે, બરાબર. આ રિએક્શનનું તે ખાસ મહત્વ છે, બરાબર. પછી આ રીતના હોય તો પછી અહીંયા તોડી નાખવાનું અને C6H5 આનું બનવું, બરાબર. આ કયા પોલિમર બનાવવામાં આનો ઉપયોગ થાય છે આ રિએક્શનનો? ઓકે, C6H5 HBrની સાથેની સમવિભાજનની પ્રક્રિયા તો બેન્ઝીન અને બ્રોમિન છૂટું પડશે મુક્ત મૂલક, અને આ બ્રોમિન એની પ્રક્રિયા એની સાથે કરવામાં આવે તો પછી અહીંયા જે છે મુક્ત મૂલકી સ્થાયી બને છે એટલે આ એન્ટી માર્કોવ-નિકોવનો અસર કહે છે. ટૂંકમાં યાદ રાખો કે આ રીતના હોય અને પેરોક્સાઇડ આપ્યું હોય તો પછી એન્ટી માર્કોવ-નિકોવ એના નિયમ પ્રમાણે, બરાબર, અહીંયા જ્યાં વધારે હાઇડ્રોજન હોય ત્યાં તે કરવું, બરાબર, બ્રોમિનને જોડવું એમ. કે HCl અને HIમાં નથી, બરાબર. તો HClમાં કેમ આવું નથી થતું? કારણ કે આ વસ્તુ બ્રોમિનમાં જ લાગુ પડશે પણ HCl HIમાં નહીં લાગુ પડે. કેમ? કારણ કે બંધ મજબૂત છે અને મુક્ત મૂલક દ્વારા ખંડન થતું નથી. HCl માટે ક્લોરિનનો બંધ મજબૂત છે. તો આયોડિન માટે શું થાય છે? આયોડિન મુક્ત મૂલક ઉમેરવાના બદલે આયોડિન મુક્ત મૂલક બે જોડાઈને આયોડિન બની જાય છે, બરાબર. તો આયોડાઇડ મુક્ત મૂલક ઉમેરાતો નથી અને અહીંયા બંધ મજબૂત છે એટલે બંધ જ તૂટતો નથી. સલ્ફ્યુરિક એસિડ તો એની આલ્કિન સાથેની પ્રક્રિયાથી, બરાબર, આવી રીતના ક્ષાર અથવા આ રીતના અથવા OSO3H આવા ઓક્સોસલ્ફેટ હાઇડ્રો આયન મળી શકે. પાણી ઉમેરવાની પ્રક્રિયા, બરાબર. તો પાણી ઉમેરશું તો પછી બરાબર OH અને H, ઓકે, આ મળી જશે, બરાબર. પછી ઓક્સિડેશન, બધામાં માર્કોવ-નિકોવ વાળા નિયમનો જ તમારે પાલન કરવાનું છે. ઓક્સિડેશન સાથેની પ્રક્રિયા, ઓકે, તો ઓક્સિડેશન કરવામાં આવે, બરાબર. તો અહીંયા ઉદ્દીપક રાખ્યો છે બેયર પ્રક્રિયક મંદ KMnO4 અથવા 273 કેલ્વિન તાપમાને જે રંગવિહીન બને અને આ અસંતૃપ્તતા કસોટી તરીકે ઓળખાય છે અને અહીંયા બે બાજુ બની જશે, બરાબર. OH આયન જોડાઈ જશે એટલે આ રંગવિહીન બનશે. અસંતૃપ્તતા કસોટી ઓક્સિડેશન, બરાબર. તો ઇથિનનું ઓક્સિડેશન એ રીતના તે પ્રોપીન હોય તો પછી મંદ KMnO4ની સાથેની રિએક્શન હોય તો અહીંયા બેમાં OH જોડી દેવાના, બરાબર. પણ KMnO4H+, K2Cl2O7H+, પણ એસિડિક હાજરી હોય, બરાબર, તો શું થાય છે? અહીંયા ઓક્સિજન જોડાઈ જાય છે, CO2 અને H2O મુક્ત થાય છે. તો આ રિએક્શન પણ ઇમ્પોર્ટન્ટ છે કે જોઈ લેજો.
આ અલગ રિએક્શન છે બરાબર, KMnO4 ને H+ ની હાજરીમાં. તો અહીંયા આનું ડાયરેક્ટ ઓક્સિડેશન COOH માં થાય છે, અહીંયા C ડબલ બોન્ડ O માં થઈ છે બરાબર આનું ઓક્સિડેશન. તો એસિડ અને કીટોન્સ મળે છે બરાબર. પછી આપણે જોઈએ છે ઓઝોનોલાઇસિસ રિએક્શન બરાબર. તો ઓઝોનની સાથેની આલ્કિનની રિએક્શન હોય તો પછી પ્રોપીન ઓઝોનોઇડ બને છે. પછી એની ZnH2O સાથેની પ્રક્રિયાથી બરાબર તો શું મળશે આપણને? તો આપણને મળે છે ઇથેનોલ અને મિથેનોલ. તો આ રિએક્શન પણ જોઈ લો. આલ્કિન અસંતૃપ્ત સંયોજનમાં દ્વિબંધનું વિસ્થાપન નક્કી કરવામાં મદદરૂપ બને છે. ફરીથી આની ઓઝોન સાથેની રિએક્શન કરી તો શું કરવાનું? અહીંયા દૂર કરીને ઓઝોન જોડી દેવાનો અને અહીંયા એક કાર્બન છે તો HCHO નાખી દેવાનું કે અહીંયા તે છે બરાબર. તો આની જગ્યાએ શું કરી નાખવાનું? CHO આલ્ડીહાઇડ ગ્રુપ જોડી દીધું. આલ્ડીહાઇડ અથવા કીટોન્સ જોડી દેવાના અને આનું HCHO બરાબર એ રીતના કરવાનું. આ પોલિમરાઇઝેશન ઊંચું તાપમાન, દબાણ અને ઉદ્દીપકની હાજરીમાં બરાબર. તો આ પ્રોપીન છે તો પોલીપ્રોપીન બનશે, ઇથિન છે તો પોલિથિન બનશે બરાબર. દૂધનો કેરેટ, પ્લાસ્ટિક ડોલ, ચોક્કસ બીબાવાળી વસ્તુ બનાવવામાં. આલ્કાઇન્સ બરાબર. તો C2H2 એસિટિલિન કે આનો ફર્સ્ટ મેમ્બર છે અને તેનો ઉપયોગ આર્ક વેલ્ડિંગની માટેની ઓક્સી એસિટિલિન જ્યોત બરાબર, ઓક્સી એસિટિલિન જ્યોતમાં થાય છે, જે O2 અને C2H2ના મિશ્રણથી બને. હવે આના તે સમઘટકો છે બરાબર. તો બ્યુટાઇન, પેન્ટાઇન અને હેક્ઝાઇન એના સમઘટકો 2, 3 અને 7 છે, યાદ રાખો. બનાવટ બરાબર. તો કેલ્શિયમ કાર્બાઇડમાંથી તો ઓકે આ રિએક્શન તો આવડે જ છે બરાબર. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા હવે ક્વિકલાઇમને કોકની હાજરીમાં ગરમ કરતા કેલ્શિયમ કાર્બાઇડ અને કાર્બન મોનોક્સાઇડ મળશે. અને આ કેલ્શિયમ કાર્બાઇડનું H2O સાથેની રિએક્શનથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને C2H2 વાયુ મળશે. ઓકે, તો C2H2 વાયુ મળ્યું. કે વિસિનલ ડાયહેલાઇડમાંથી તો વિસિનલ ડાયહેલાઇડ આલ્કોહોલિક KOHની સાથેની રિએક્શન કરશો તો 2 બ્રોમિન. ઓકે, તો શું બનશે? આલ્કિનાઇલ હેલાઇડ કે 1 બ્રોમિન અને 1 H ગયો અને ફરીથી NH2 એની સાથેની પ્રક્રિયાથી ફરીથી NaBr અને NH3 મુક્ત થશે અને પછી ઇથાઇન બનશે. ઇથાઇન વાસ ધરાવે અને બધા આલ્કાઇન રંગવિહીન છે બરાબર. બધા પાણીથી હલકા હોય, મોલર દળ વધતા ઘનતા વધે. રાસાયણિક ગુણ બરાબર. તો આ છે ઇથાઇન, એની બેઝિક Na સાથેની પ્રક્રિયાથી મોનોસોડિયમ ઇથેનાઇડ અને હાઇડ્રોજન મળશે બરાબર. સોડિયમ એસિટિલાઇડ તો સોડિયમ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ, ધાતુ બેઝ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે કે એ રીતના ફરીથી આ રિએક્શન આપી છે. બેઝ Na સાથેની પ્રક્રિયાથી ડાયસોડિયમ ઇથેનાઇડ અને ડાયહાઇડ્રોજન મળે છે. ઓકે, પછી અહીંયા જો કેવી રીતના આપ્યું છે અને અહીંયા બેઝ NH2 છે બરાબર. તો અહીંયા Na જોડી દેવાનું અને NH3 બનશે. અહીંયા NH2 આપ્યું છે તો પછી NH3 બનશે. આલ્કેન આ પ્રક્રિયા આપતા નથી. કે આ રિએક્શન પૂછી શકાય. એસિડિક સ્વભાવ બરાબર. તો ઇથાઇન, આ શું લખ્યું છે? ઇથિન. ઓકે, ઇથાઇન, ઇથિન અને ઇથેન. તો ઇથાઇનનું આ એસિડિકતા વધારે છે બરાબર. હવે આ શું છે? ઇથાઇન, પ્રોપાઇન બરાબર. તો આમાં ઇથાઇનની વધુ હશે કે પ્રોપાઇનમાં ટ્રિપલ બોન્ડ અહીંયા છે. પ્રોપાઇનમાં ટ્રિપલ બોન્ડનો કેવી રીતના ફરે છે એ જોઈ લેજો એકવાર બરાબર. અહીંયા થોડુંક કન્ફ્યુઝન લાગે છે. ઓકે, ઇથાઇનની HZ અથવા HX, H2, X2, HX આની સાથેની રિએક્શન કરીશું બરાબર. તો પછી શું બનશે કે કાર્બોકેટાઇન નેમ મળશે ને HZ બરાબર. આમાંય તે જોડાઈ જશે. HX હશે તો HX. નેક્સ્ટ
ઇથાઇન એની H2 સાથેની પ્લેટિનમ પેલેડિયમ કે નિકલ ઉદ્દીપકની સાથે તો ઇથિન બનશે. H2 સાથેની પ્રક્રિયાથી આલ્કેન બની જશે, ઇથેન બની જશે કે અને ઇથાઇનની બ્રોમિન સાથેની રિએક્શન તો પછી બધા બ્રોમિન જોડાશે એટલે લાલાશ પડતો કેસરી રંગ દૂર થાય. અસંતૃપ્તતાની પરખ માટે કસોટી વપરાય. આગળ આપણે બીજી કઈ અસંતૃપ્તતાની કસોટી જોઈ જુઓ. HXનું ઉમેરણ HCl HBr HI બરાબર. તો HBrનું ઉમેરણ કરવામાં આવે તો પછી બ્રોમિન જોડાશે. ફરીથી HBrનું ઉમેરણ કરવામાં આવે તો પછી Br2 જેમ ડાયહેલાઇડ જોડાય બરાબર. તો આને જેમિનલ ડાયહેલાઇડ કહેશું. તો અહીંયા જેમિનલ ડાયહેલાઇડ બનશે. વિસિનલ ડાયહેલાઇડ અને જેમિનલ ડાયહેલાઇડ. જેમિનલ એટલે એક જ કાર્બન પર બે જોડાય કે અહીંયા તે જો જેમિનલ ડાયહેલાઇડ બન્યો. પાણીનું ઉમેરણ કરવામાં આવે કે HOH બરાબર. તો H2HgSO4 અથવા H2SO4 કે અને તાપમાન જોઈ લો બરાબર. તો શું બન્યું? OH અને H. ઓકે, તો આ રિએક્શન છે. પછી એનું સમઘટક થઈને ટોટોમરાઇઝેશન કે તો આ રીતના બનશે. ટોટો નહીં, આઇસોમેરાઇઝેશન બરાબર. તો આ જે છે બરાબર આને શું કહેવાય? આલ્કોહોલય છે અને આલ્કિનય છે અને આનું શું થઈ જશે? આલ્ડીહાઇડ બની જશે બરાબર. તો એ રીતના જ છે કે રિએક્શન જોઈ લેજો. ઓકે, પોલિમરાઇઝેશન પોલિથાઇલિન પોલિએસ્ટિલિન વિવિધ સુવાહક છે તેની પાતળી ફિલ્મ ઇલેક્ટ્રોડ તરીકે વાપરી શકાય અને આ ફિલ્મ ધાતુ સુવાહક કરતાં વધુ સુવાળી અને સસ્તી હોય છે. નેક્સ્ટ ચક્રીય પોલિમરાઇઝેશન બરાબર. આ રિએક્શન એ બહુ પૂછે છે. રેડ હોટ આયરન ટ્યુબ અને 873 કેલ્વિન તાપમાને બરાબર. તો ઇથાઇનનું બેન્ઝિનમાં કન્વર્ટેશન થાય. એરોમેટિક એરોમા એટલે વિશિષ્ટ વાસ. બાયફિનાઇલ અને ઓઝાઇલિન એમઝાઇલિન અને પીઝાઇલિનમાં શું તફાવત છે? નેક્સ્ટ ફેરાડેએ બેન્ઝિન મેળવ્યું અને કેલ્ક્યુલેએ બેન્ઝિનનું બંધારણ સૂચવ્યું. બેન્ઝિન ટ્રાયઓઝોનાઇડ બનાવે છે જે તેમાં રહેલા દ્વિબંધની હાજરી સૂચવે છે. તે માત્ર એક જ વિસ્થાપિત વ્યુત્પન્ન ધરાવે છે. પોલીબેન્ઝેનોઇડ સંયોજન વર્ગને કેલ્ક્યુલિન બરાબર. અને બેન્ઝિનમાં વિસ્થાનીકૃત પાઈ ઇલેક્ટ્રોનની હાજરીથી બેન્ઝિનની સ્થાયીતા બરાબર સાયક્લોહેક્ઝટ્રાઇનની સાપેક્ષે પણ વધુ હોય છે. એરોમેટિકતા તો ઇકોના ઉપર મતલબ આધાર રાખશે બરાબર. સમતલિતતા વલયમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વિસ્થાનીકરણ અને વલયમાં 4n+2 ઇલેક્ટ્રોનની હાજરી n બરાબર 0 1 2 3 કે એરોમેટિક સંયોજનો કયા કયા છે? સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાયન, સાયક્લોહેપ્ટાટ્રાઇઇનાઇલ કેટાયન, નેપ્થેલિન એન્થ્રેસિન ફિનાન્થ્રીન. બધાના બંધારણ યાદ રાખ. કે પછી બેન્ઝિનની બનાવટ તો આપણે આગળ જોઈ જ ગયા એમ બરાબર. ઇથાઇનની રેડ હોટ આયરન ટ્યુબની સાથેની રિએક્શનથી 873 કેલ્વિન તાપમાને બેન્ઝિન મળશે. એ જ રીતના NaOH CaO એની સાથેની બરાબર સોડિયમ બેન્ઝેટ સાથેની રિએક્શનથી પણ બેન્ઝિન અને સોડિયમ કાર્બોનેટ મળી શકે. અને બરાબર બાષ્પ ફિનોલ છે એની ઝિંક સાથેની પ્રક્રિયાથી પણ ZNO અને બેન્ઝિન મળી શકે. નેક્સ્ટ ભૌતિક ગુણ. આ વિશિષ્ટ વાસવાળા રંગવિહીન પ્રવાહી અથવા ઘન છે. નેપ્થેલિન વિશિષ્ટ વાસ ધરાવે બરાબર. જે જીવાત પ્રતિકર્ષી સ્વભાવ છે. તે મેષપાળી જ્યોતથી બળે સંયોજનો બરાબર. પાણીમાં અમિશ્રિત પણ કાર્બનિક દ્રાવકો સાથે તરત જ મિશ્રિત છે અને મુખ્યત્વે ESR આપે. ઘણીવાર યોગશીલ અને ઓક્સિડેશન પ્રક્રિયા પણ આપે. પણ ઇલેક્ટ્રોલાઇટ સબસ્ટિટ્યુશન રિએક્શન એ મેઇન છે. ઓકે, નેક્સ્ટ બેન્ઝિનની રિએક્શન છે બરાબર. તો પહેલાં તો MCQમાં એવું આપશે બેન્ઝિનની બનાવટ તો કાં તો આ રિએક્શન આપી શકે, કાં તો પછી આ રિએક્શન આપી શકે, કાં તો આ રિએક્શન આપી શકે અને એમ કરીને બેન્ઝિન બનાવશે. અથવા
બીજી કઈ રિએક્શનથી બેન્ઝીન બનતું હતું? તો આ એરોમેટાઇઝેશન રિએક્શનથી પણ આગળ બેન્ઝીન બનતું હતું, તો એ બધી રિએક્શનથી બેન્ઝીન બનાવશે. પછી આ બીજું સ્ટેપ છે બરાબર, એ રિએક્શનથી આપશે. ઓકે, જોઈ લઈએ બધી રિએક્શન. તો બેન્ઝીનની સાંદ્ર HNO3 H2SO4ની સાથેની પ્રક્રિયાથી તાપમાન તો જોઈ લો, તો નાઇટ્રોબેન્ઝીન બનશે. O2 અને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ FeCl3 AlCl3 FeBr3 એની સાથેની પ્રક્રિયાથી ક્લોરીન બરાબર અથવા બ્રોમિન આવું બધું ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બની શકે. એ રીતના બેન્ઝીન સલ્ફોનિક એસિડ કેવી રીતના બની શકે? ધુમાયમાન ઓલિયમ બરાબર H2SO4 SO3 અથવા બરાબર, તો પછી આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનશે. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથેની રિએક્શનથી બરાબર, તો આર સમૂહ અહીંયા વિસ્થાપિત થશે. તો આર સમૂહને વિસ્થાપિત કરવા માટેની રિએક્શન આ બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની RClRX સાથેની રિએક્શન. નેક્સ્ટ, હવે જો આ એનો બધો એક્ઝામ્પલ જ છે, પણ એક ક્લોરોપ્રોપેન એની નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથેની રિએક્શનથી આ રીતના નથી બનતું, પણ આ રીતના બને છે. જોઈ લો, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની CH3COCl એની સાથેની પ્રક્રિયાથી HCl અને અહીંયા આ જોડાઈ જશે. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની બરાબર આની સાથેની રિએક્શનથી આ જ મળે છે, પણ સાથે સાથે એસિટિક એસિડ. તો આ રીતે જોઈ લો. બેન્ઝીન વધુ ક્લોરીન, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અંધકાર અને ઠંડકમાં બરાબર, તો આ બને છે HCB હેક્ઝાક્લોરોબેન્ઝીન અને 6HCl. તો આ HCB પ્રોડક્ટ ઇમ્પોર્ટન્ટ. ક્રિયાવિધિ બરાબર, તો ઓકે, જો ClCl હોય અને AlCl3 હોય તો પછી અહીંથી આ બોન્ડ તૂટશે એટલે ક્લોરીન પ્લસ બનશે અને AlCl4 માઇનસ આયન એટલે એસાઇલિયમ આયન બનશે. નાઇટ્રોનિયમ આયનની ઉત્પત્તિમાં અમુક વસ્તુ NCERT કહે છે બરાબર. H2SO4 એસિડિક અને HNO3 બેઝ તરીકે વર્તશે, એટલે આ એના ઇલેક્ટ્રોન દાન કરશે. H2SO4 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, આ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ ગયું અને આ અહીંથી ઓક્સિજને દાન કર્યા એટલે HSO4 માઇનસ, અને આ નાઇટ્રોજનવાળો જે છે એ પ્લસ તરીકે વર્તે છે. ઓકે, એ રીતના બોન્ડ કેવી રીતના તૂટે છે? બોન્ડનું કોણ ઓક્સિજન લઈ લે છે અને અહીંયા NO2 પ્લસ આયન બની ગયું. એરેનિયમ આયનની sp3 સંકૃત કાર્બન પરમાણુ આગળ ઇલેક્ટ્રોન વિસ્થાનીકરણ અટકતા તે એનો એરોમેટિક ગુણધર્મ ગુમાવે છે, જે પ્રાપ્ત કરવા માટે પ્રોટોન ગુમાવે છે. ઓકે, તો આ એરેનિયમ આયન છે બરાબર, આ એરેનિયમ આયન છે જેમાં અહીંયા બે ડબલ બોન્ડ છે. અહીંયા માની લો કે બેન્ઝીન હોય તો એનો એક બોન્ડ અહીંથી અહીં કે આ બોન્ડ આણે લઈ લીધો એટલે અહીંયા તો ચાર્જ હતો એ વયો ગયો, પણ અહીંયા પોઝિટિવ ચાર્જ આવી ગયો. એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા HSO4 એ નેગેટિવ ચાર્જ છે બરાબર. તેની સાથેની રિએક્શનથી શું બને છે તો કે HCl અને AlCl3 અથવા H2SO4. કે તો આ એક NCERTનું છે. યોગશીલ પ્રક્રિયા. ઓકે, નિકલ ઉદ્દીપક અને ઊંચા તાપમાન દબાણે બેન્ઝીનની H2 સાથેની પ્રક્રિયાથી સાયક્લોહેક્સેન, Cl2 સાથેની રિએક્શન પણ 500 કેલ્વિન તાપમાને, યુવીની હાજરીમાં BHC બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ અથવા આને કહેવાય છે ગેમેક્ઝીન બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. ગેમેક્ઝીન તો BHC અને HCB એમાં શું ફેર છે જોઈ લો. ઓકે, મેશવાળી જ્યોતથી બેન્ઝીનને સળગાવવામાં આવે તો પછી કંઈ નહીં, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. કે પાછળ કેન્સર પ્રેરકો આપ્યા છે બરાબર. ઓકે, બધામાં આ જે ફિનાન્થ્રીન રિંગ છે એ આપણને દેખાય છે બરાબર, પણ એના સિવાય અલગ શું છે બરાબર, તો 3-મિથાઇલ-કોલેન્થ્રીન. તો ફિનાન્થ્રીન રિંગ જ છે પણ અહીંયા દોર્યું છે અને અહીંયા મિથાઇલ લગાડ્યું છે.
1 2 બેન્ઝપાયરીન બરાબર, તો એમાં ફિનાન્થ્રીન રિંગ જ છે, પણ અહીંયા એક રિંગ દોરી છે બરાબર. તો ફિનાન્થ્રીન રિંગ તો આપણે જોઈ છે, આ એન્થ્રેસિન રિંગ છે, આગળ લંબાવો તો ફિનાન્થ્રીન બનશે, અને અહીંયા 5મું કરશો તો બેન્ઝપાયરીન બનશે. ફિનાન્થ્રીન રિંગ પણ આગળ તમે કરો તો 1 2 5 6 ડાય બેન્ઝ એન્થ્રેસિન બનશે, કે આ એન્થ્રેસિન રિંગ જ છે, પણ અહીંયા ને અહીંયા મિથેલ, તો 9 10 ડાય મિથેલ 1 2 બેન્ઝ એન્થ્રેસિન, અને આ એન્થ્રેસિન રિંગ છે બરાબર, તો એને શું કહે છે 1 2 બેન્ઝ એન્થ્રેસિન. તો આ રીતના પૂછી શકાય કે આટલું જ છે. થેન્ક યુ.